અમદાવાદ મોબાઈલ એસોસિએશન દ્વારા કરાયો વિરોધ। ઓનલાઈન અને ઓફલાઈન મોબાઈલની કિંમતમાં ફેરફારને લઈને વિરોધ નોંધાવ્યો। ડીલરનો આક્ષેપ છે કે કંપનીઓ ફાયદા માટે ઓફલાઈન કરતા ઓનલાઈન પોર્ટલ પર ભાવમાં વધુ તફાવત રાખે છે, જેના કારણે ગ્રાહકોને મોબાઈલ સસ્તા લાગતા ગ્રાહકો ઓનલાઈન મોબાઈલ ખરીદતા હોય છે, તો વેપારીઓ પાસે મોબાઈલ ખરીદવા આવતા નથી। તેથી બ્રાન્ડેડ મોબાઈલનો સ્ટોક ડિસ્ટ્રીબ્યુટરને પરત કરીને મોબાઈલ ડીલરોએ વિરોધ નોંધાવ્યો છે। અમે તમને એ જણાવ્યું કે જે રીતે એ બ્રાન્ડે ઓનલાઈનની ઉપર ઓછા ભાવમાં ફોન આપે અને રિટેલરને વધારે ભાવમાં આપે, જેના કારણે રિટેલરે તે બ્રાન્ડનું વેચાણ બિલકુલ ઓછું કરી નાખ્યું અને તેનો માર્કેટ છે 56 થી 12-16% પર લાવી દીધો। હવે એ બ્રાન્ડને ખ્યાલ આવે છે અને એ બ્રાન્ડને સહકાર આપી રહી છે અને પ્રોમિસ આપે છે કે હવેથી આ કામ નહીં થઈ શકે, એની સામે અમે એક્શન લઈશું। દેશમાં ફરી ગુજરાતનો ડંકો વાગ્યો છે। જી હા, દિલ્હીમાં સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં ગુજરાતનું પ્રચલિત મણિયારા રાસ નૃત્ય ત્રીજા ક્રમે વિજેતા થયું। 76મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે, જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે। આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે, જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે। સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત મણિયારા રાસ નૃત્ય ત્રીજા ક્રમે વિજેતા થયું। આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉત્તરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું, જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન રહેજો। મહેસાણામાંથી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે। ફૂડ વિભાગે ઓક્ટોબરમાં લીધેલા નમૂના ફેલ આવ્યા છે। કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે કરી હતી રેડ। ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે। તો બનાસકાંઠામાં ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો। જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગનું ષડયંત્ર બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો થયો। ચડોતરની પેઢીમાં ચાલતો હતો ગોરખ ધંધો। જલારામ એન્ટરપ્રાઇઝના ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ કરાતો હતો। શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવતો। ચડોતરની પેઢીઓમાં હતા ફૂડ વિભાગના દરોડા। 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવાયા હતા। 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે। ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું। ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે।